આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. આ તમારી ઓફિસ કઈ બાજુ આવે? હા, તમારી ઓફિસ ક્યાં આવે? કોણ બોલો તમે? ચંદુભાઈ બોલું, રાજકોટ થી. ચંદુભાઈ? હા, હા હા, બોલો બોલો. શું હતું ચંદુભાઈ? આવડો બાયોડેટા મોકલ્યો ને? ક્યારે મોકલ્યો? હા, તમે જાહેરાત હતી ને યુટ્યુબમાં. એટલે અગાઉ આપણે યુટ્યુબમાં મેલેલું છે તમારો ફોટો અને વિડીયો? આ બધું મોકલ્યું છે મેં. ક્યારે મોકલ્યું? બાયોડેટા આખું મોકલ્યું છે. નહીં, એમ બાયોડેટા નહીં, તમે વાતચીત કરો તો આપણે યુટ્યુબમાં મેલીએ એમ. તમારી વિગત કંઈક આપો ને તો આપણે હા, યુટ્યુબમાં મેલીએ ને. એમ નામ તો મોકલી દો તો થોડું આવે કાંઈ. હા, બરાબર સમજી ગયા. આખું નામ શું તમારું? ચંદુભાઈ પ્રાગજીભાઈ મોરાણીયા. બરાબર બરાબર. કયા સમાજમાંથી આવો છો? હે? કઈ જ્ઞાતિમાંથી છો? આ પ્રજાપતિ. પ્રજાપતિ, બરાબર. અને કેટલી ઉંમર કેટલી છે તમારી? મારે નહીં, છોકરાનું કરવાનું છે. 35 વર્ષ આવ્યો. હા બસ, તો એનું નામ બોલો. તો છોકરાનું નામ શું છે આખું? સંજયભાઈ ચંદુભાઈ સંજયભાઈ ચંદુભાઈ મોરાણીયા. મોલવાણીયા, બરાબર. અગાઉ વાત નથી થઈ ને આપણે ક્યારે? ક્યાં મેં પહેલી વાર ફોન કર્યો. બરાબર. હા, છોકરો શું કરે છે? સોના ચાંદી નું કામ કરે. મહિને 1.5 લાખ કમાય છે. 1.5 લાખ કમાય છે મહિને? ક્યાં, રાજકોટમાં? હા હા, રાજકોટમાં પેલા ફ્લોર ઉપર દુકાન છે મારે. પોતાની દુકાન છે? ના ના, અમે કારીગર હે એટલે દુકાન ત્યાં રાખીએ. વેપારી આવે ને માલ લેવા એટલે. બરાબર બરાબર. કેટલા બાળકો કેટલા તમારે? અમે 2 ભાઈ ને એક બેન. બેન હારે હે. અને મોટા ભાઈ ના લગ્ન થઈ ગયા હે. 2 ભાઈ બહેન ના હારે. આ એક બાકી છે. બધા હારે રહ્યો છો? હા, હારે રહી છે. શું કરે મોટો છોકરો? શું કરે? બે ચાંદી સોના ચાંદી ના કામમાં હે. હા. તમે શું કરો? તમે? હું તો નિવૃત્ત છું. બધી બજારનું કામ કરી દઉં. વેપારીમાં રહેવા દેવાનું. પેલા સોના ચાંદીના ઘરેણા તમે લઈ આવીને આપો એમ? હા, ઓર્ડર થી બનાવી. ઓર્ડર થી બનાવી દો છો? હા, વેપારી આપે ને આપણને મેટર એટલે આપણે બનાવી દેવાનું. એ જે સેમ્પલ આપે ને એ મુજબ. હા. બરાબર બરાબર. એટલે તમારું મૂળ વતન કયું તમારું? મૂળ વતન ગૌરીધર. એ મૂક્યું એટલે તો પેઢી એક હોય ગઈ આખી. હા, અત્યારે રાજકોટ જ રહ્યો છે એમ ને? અત્યારે પ્રોપર રાજકોટ દિવાનપરામાં. મકાન પોતાના છે? હા, ઘરનું મકાન. હા, શું સગવડ? મકાનમાં કેવી સગવડ છે? 2 રૂમ, રસોડું, ફળિયું છે અને ઉપર 2 રૂમ, રસોડું. અને બીજો છોકરો છે એ સાથે જ રહે છે વહીવટ કે? રસોડું જુદું નહીં ને? એના કેટલા બાળકો છે? એ 2 ભાઈ છે. પેલા ભાઈ બહેન નું કરી નાખ્યું. એક બેબી ને 2 ભાઈ હતા. ભાઈ બહેન નું કરી નાખ્યું 20 વર્ષ પેલા. 20 વર્ષ પેલા કર્યું? હા, એને 2 છોકરીઓ છે. આ એક બાકી છે. એટલે એ જે તમારો મોટો દીકરો છે એને 2 છોકરી છે એમ તમારે કહેવાનું? આ 2 છોકરી છે, ભણે છે હજી. હા. કેટલું ભણે છે? એ અત્યારે કોલેજમાં છે. કોલેજમાં છે. તો આ દીકરાને કેમ બહુ વાર લગાડી? હવે એને કામમાં એટલું ધ્યાન દીધું. બધે કામમાં એટલો હતો ને મસ્ત બધે લાલ પાડતો હતો. પણ 35 વર્ષ સુધી તો ના પડે ને? હા, કારીગરી વાળું કામ શીખવામાં ટાઈમ વયો ગયો. સમજી? બરાબર. આ તમારા ફોન છે વોટ્સએપ વાળો ફોન છે? હા, વોટ્સએપ છે તમારા ફોનમાં? હા, વોટ્સએપ છે. મેં તમને મોકલ્યો છે. ક્યારે ફોટો મોકલો તમે મને? હા, ફોટો મોકલો. હા, ક્યારે મોકલ્યો? હમણાં અડધી 15 મિનિટ પહેલા જ મોકલો. આ નંબર ઉપરથી મોકલ્યો છે? આ નંબર ઉપર મોકલો. હા, બરાબર. નહીં, તમારો આ નંબર હતો ને? હા, મારો આ જ નંબર. હા. બીજું તમારા પ્રજાપતિ સમાજમાં જ કરવું છે કે બીજી કોઈ સમાજ હોય તો હાલે? આપણે પાત્ર સારું હોય ને તો ગમે તે જ્ઞાતિ આવે. ગમે તે જ્ઞાતિ હાલે. સંસ્કારી દીકરી જોઈ, બરાબર ને? આ પાત્ર સારું જ હોય. બરાબર, સમજાઈ ગયો. ભણેલ ન હોય તો જ આવે. આપણે એવું નથી. આપણે ખાલી 2 ટાઈમ રસોઈ જ કરવા લે. બાકી તો કામ વાળી આવીને બધું કામ કરી જાય. અભણ હોય તો હાલે એમ ને? હા, અભણ હોય તો હાલે. એવું એમાં ભણવાનું શું વધારે હાલે? નોકરી કઈ મળતી નથી. એમાં હું ભણી કરે? સાચી વાત. બરાબર. રૂબરૂ આવું તમારો સરનામું મોકલજો વોટ્સએપમાં. ના, મારે રૂબરૂ તો મારે શું છે, આપણે તો યુટ્યુબ ચેનલમાં મેલીએ છીએ
અને હા. પછી વોટ્સએપમાં આપણે 2 ગ્રુપ છે, એમાં 1000 માણસો છે એમાં, અને હા. ઇન્સ્ટાગ્રામમાં મેલીએ અને ફેસબુકમાં મેલીએ, બરાબર. અને બરાબર. અને તમારો નંબર આમાં લખેલો હોય એટલે તમને લોકો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરે. પછી હું આમાં મેલી દઉં પછી તો મારે કાંઈ ચિંતા નહીં કાંઈ, અને તમારા ઉપર ડાયરેક્ટ ફોન આવે, અને જો મારા પર ફોન આવે તો હું તમારો કોન્ટેક્ટ કરાવી દઉં. કોઈ એમ કે બરાબર. બરાબર. એટલે ઈ જ કામ આપણું છે, કાંઈ ઓફિસ આપણે છે નહીં કાંઈ, બરાબર. યુટ્યુબ ભલે ચેનલ ચલાવી. જે કાંઈ ફી બી થતી હોય તો એ કહેજો મને. ના, ફી આપણે કાંઈ 1 રૂપિયો ફી લેતા નથી, માત્ર સેવા જ કરીએ છીએ, બસ બરાબર. તો કાંઈક બને એટલું વહેલું થાય એવું કરજો. વહેલામાં એવું છે કે આપણે આ વિગત રહી એ આપણે હા. યુટ્યુબમાં મેલીએ ને પછી જાહેર થાય તો હા. તમે તમારા જેટલા ગ્રુપ હોય, વોટ્સએપ ગ્રુપ હોય, ફેસબુક હોય, બધે મોકલજો. આ યુટ્યુબ આપણે જે વાતચીત કરીએ છીએ ને એ, બરાબર. હા. એ હમણાં હું મેલી. તમે કેમ મારો વિડીયો જોયો ને યુટ્યુબમાંથી? હા, જોયા વિડીયો જોયા. હા, તો એ રીતે તમે આ વિડીયો જોઈ અને પછી બીજે મોકલજો, શેર કરજો બધાને, પાકું 100%. બરાબર ને. અને એક ધ્યાન એ રાખવાનું કે કોઈ છેતરપિંડીનો કોઈ ફોન આવે તો ધ્યાન રાખજો, મને ફોન કરજો એવું કાંઈ હોય તો, બરાબર. પેલા તમને ફોન કરી પછી એને હા, વાત નહીં તો કરી. ઘણી વાર હોય છે આ નંબર તમારો જાહેર થાય તો હા. કોક એવું સક્રિય થાય છેતરવા માટે, તો આપણે એ ભાગો કરવા માંડ્યો. લે ભાગો. હા, તમે પાછું તમારી આવક કીધી ને કે છોકરાઓ મહિને લાખ 1.5 લાખ કમાય છે, તો કોકને એમ થાય, ઈચ્છા થઈ જાય કે ના ભાઈ આમાં તો આપણે પૈસા કમાઈ શકીએ એમ છે આમાંથી. તો હા, છેતરપિંડી બરાબર. કરવા માટે કોક દીકરી બતાવે અને પછી શું છે કે છેતરપિંડી કરે, 1-2 દિવસ રોકાય, 3-4 દિવસ રોકાય અને હાથ ફેરો કરીને વહી જાય, એવું ન થાય એનું ધ્યાન રાખજો. હા, ના ના, તમે વચ્ચે હવે પછી શું થાય? નહીં, વચ્ચે પણ મને ખબર જ ન હોય ને બારોબાર કઈ તમે પતાવી લો તો મને. તમને જાણ કરા. હા, એટલે કોઈનો ફોન બોન આવે ને તો શક્ય હોય તો મને કહેજો. ન કહો તો મારે જરૂર નથી કાંઈ, પણ છેતરાતા નહીં ટૂંકમાં, મારું તો એટલું કહેવાનું છે. વાત તમારી સાચી છે. હા, ઓલું હું તમે બારોબાર છેતરાઈ જાય પછી એમ કહો કે લ્યો યુટ્યુબમાં મૂક્યું હતું ને પછી અમે છેતરાઈ ગયા એમ, તો એમાં પછી મારી કોઈ જવાબદારી હોતી નથી, બરાબર ને. તમારી વાત સાચી છે. હા, તમારી રીતે થોડી ખરાઈ કરી લેવાની, બરાબર ને. તમારી વાત સાચી છે. હા, ઓલું શું છે આવી વાત કરી હોય ને તો લોકો છેતરવાની ટ્રાય કરે ખરા એમ, બરાબર ને. હા, બરાબર. અને દીવનપરામાં મકાન છે તમારું, ક્યાં? રાજકોટમાં? હા, સ્વામિનારાયણ મંદિરની સામે જ આવે. સ્વામિનારાયણ મંદિરની સામે એમ ને. હા. ના ના, કાંઈ વાંધો નહીં, આપણે યુટ્યુબમાં મેલીએ છો અને આવી જાય ને યુટ્યુબમાં આપણી 3 ચેનલ છે યુટ્યુબની, 1, 2 અને 3, બરાબર. જીવનસાથી 1, જીવનસાથી 2, જીવનસાથી 3, અને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ અને આપણી વોટ્સએપ ગ્રુપના નામે જીવનસાથી 1 ને જીવનસાથી 2 છે, બરાબર. તો એ જોતા રહેજો બધામાં, બરાબર ને. એમાં ઘણાના બાયોડેટા આવતા હોય છે, બરાબર ને. હા, ભલે વાંધો નહીં. હા, ભલે. જય માતાજી. ઓકે, જય માતાજી. વિડીયો ગમ્યો તો લાઈક કરો અને શેર કરો, અને સબસ્ક્રાઇબ ન કરો તો સબસ્ક્રાઇબ કરો, અને બેલ આઇકન દબાવી ઓલ સિલેક્ટ કરો બીજા વિડીયો જુઓ.